हाय दोस्तों, तो स्वागत है તમારું મસ્તી રિએક્શનની અંદર। તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી એક્ટર એવા આપણા હસાવનારા રમેશ મહેતાની। તો રમેશ મહેતા વિશે આપણે ઘણી એવી ચર્ચા કરીશું આ વિડીયોની અંદર। તો તમે બન્યા રહેજો કે આપણે એમની પૂરેપૂરી માહિતી જાણીશું કે એમને કેટલા પિક્ચરોમાં કામ કર્યું, એ શું કરતા હતા, એ કેટલી ઉંમરે પિક્ચરમાં લાગ્યા હતા, એ બધું જ આપણે જોઈશું આ વિડીયોની અંદર। તો વિડીયો એન્ડ સુધી તમે જોજો। તો પહેલાં તો આપણે વાત કરીએ કે રમેશ મહેતાનું પૂરું નામ શું હતું। તો રમેશ મહેતાનું પૂરું નામ હતું કે રમેશ કિરધરલાલ મહેતા। તો તમને બધાને ખબર જ હશે, અમુકને ખબર હશે, અમુકને નહીં ખબર હોય। અને એમનો જન્મ થયો હતો 22 જૂન 1932માં અને એમનું અવસાન થયું હતું 11 મે 2012માં। તો તમને બધાને ખબર જ હશે, એ વખતે પણ ન્યૂઝ ચાલ્યા હતા જ્યારે એમનું અવસાન થયું હતું ત્યારે। તો આપણે બીજી એવી ઘણી બધી અંદર ચર્ચા કરીશું, તો તમે વિડીયો પર બન્યા રહેજો। અને આપણે મેઇન વસ્તુ કે એમને કેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું, તો આપણે જોઈએ તો એમને કરીબ 190 ફિલ્મોમાં કામ કર્યું હતું। અને તમે એવું સમજતા હશો કે એ ખાલી નાટક જ કરતા હતા, લોકોને હસાવતા હતા, પણ એવું નથી દોસ્તો। એકચ્યુઅલી એ રહ્યા હસાવતા પણ હતા અને એક રાઇટર પણ હતા, અને એમને ઘણા બધા પિક્ચરોમાં એમની રાઇટિંગ અને એમનું જે વાર્તા આપણે કહીએ છીએ, જે સ્ટોરી કહીએ છીએ, એ પણ એમને લખી છે। જેમ કે જેસલ તોરણ છે, એમને ખુદ સ્ટોરી એમને લખી છે। પછી રાજા ભરતરી છે, એની અંદર પણ એમને સ્ટોરી લખી છે। તો આવા ઘણા એવા પિક્ચર છે એની અંદર એમને સ્ટોરી આપી છે। તો રમેશ મહેતા એક હસાવનાર અને એક્ટર નહોતા, પણ એક રાઇટર પણ હતા, જે એક લેખક પણ હતા। તો એમના જન્મસ્થળની વાત કરીએ તો એમનો જન્મ થયો હતો નવાગામ ગોંડલ, ગુજરાતની અંદર। ને એમનું અવસાન ક્યાં થયું હતું, તો અવસાન સ્થળની આપણે વાત કરીએ તો અવસાન એમનું થયું હતું રાજકોટમાં। અને આપણે બીજી વસ્તુ કહીએ તો એમના લગ્ન ક્યારે થયા હતા, તો એમની નાની ઉંમરમાં જ લગ્ન થઈ ગયા હતા। 17 વર્ષની ઉંમરે એમના લગ્ન થઈ ગયા હતા અને એમના પત્નીનું નામ હતું વિજયા ગૌરી। તો આટલી ઇન્ફોર્મેશન છે, જેટલી મને મળી એટલી મેં તમને ઇન્ફોર્મેશન આપી। તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। આપણે આવા જૂના પિક્ચરના, નવા પિક્ચરના રિવ્યૂ આપતા રહીએ છીએ। તો વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો। ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું। ગુડ બાય।